શોધું છું આ છોકરો ક્યાં સંતાઈ ગયો તો હાથ પગ ધ્રુજવા લાગ્યા મારા ધાંડા એવું કરાય મમ્મા બી ના જાય ક્યાં છુપાઈ ગયો તો કેટલી બૂમો પાડી કરાય એવું મમ્માને ચંપલ કેન્સલ મેં ક્યાંનો અહીંયા બેહેલો તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 4:30 વાગ્યા છે અને હું અને અમારા જેનીશભાઈ અમે જઈએ છીએ મારી નણંદના ઘરે હનુમાન ચાલીસા બેસાડી છે તો અત્યારે હનુમાન ચાલીસામાં જઈએ છીએ અને મમ્મી ઓલરેડી પહોંચી ગયા છે મારા જેઠાણી જોડે તો હું ને જે ચાલ લિફ્ટ આવી જલ્દી એ માં બચી ગઈ. ચાલો જેનુભાઈ તોફાન નહીં કરતો ત્યાં શાંતિથી બેસી રહેજે. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. આ 7th ફ્લોર પર ફ્લેટ છે મારા નણંદનો છે. હું હનુમાન ચાલીસાથી તો અહીંયા આવી છું. માઇન્ડ બ્લોઈંગ વ્યૂ છે યાર. તમારે તો મસ્ત વીજળી પડતી હોય ત્યારે તો મસ્ત લાગતું હશે. બાપરે બીક બી લાગતી હોય ને એમ કે હમણાં વીજળી પડે જબરજસ્ત વ્યૂ છે હા પંખાની જરૂર જ નહીં જો બહુ ફાઇન બહુ મસ્ત છે. આ તમારે કેટલાનું થયું ફર્નિચર ઉચ્ચ કાપી દીધું હતું. ગાઈસ હનુમાન ચાલીસાના સરસ 11 પાઠ થઈ ગયા. હું લેટ પડી ગઈ આ ઝેનકાન લીધે હું લેટ પડી ગઈ. બાય. અને હવે એને લઈને હું જાઉં છું ઝુડિયોમાં. એ ભાઈને ચંપલ લેવા છે તો ચંપલ લઈ આપું. લેવા છે ને ચંપલ લેવા છે કે સ્લીપર લેવા છે? ચંપલ લેવા છે ને હે ઓકે ચાલો લઈ આપું પછી પહેરીશ ને. અત્યારે જો ગાઈસ એમને એમ જ આવ્યો છે ચંપલ વગર જ આવ્યો છે. કેટલા દિવસથી એમને એમ જ રખડે છે. હું લઈ આપતી જ નથી ને એને. પછી દયા આવી ગઈ કે ચાલ લઈ આપું. ગાઈસ જો અમારા જેનીશભાઈ છે ને ઝુડિયોમાં પહોંચી ગયા છે. હવે અંદર જઈએ અને શું લેવાનું છે જેનું મમ્મા માટે લેવાનું છે તારી માટે નહીં. દોડ્યો અંદર ધમાલ સ્ટાર્ટ થઈ ગઈ ભાઈની. વાહ સરસ મારે ટી શર્ટ લેવી છે ગાઈસ. ટી શર્ટ ઓહો છે જ નહીં ભાઈ સ્ટોક જ નથી. શું થયું આ વ્હાઈટ મોઢામાં નાખીશ પછી હું આ વ્હાઈટ શું થયું તો જઈ ગયું તો શું થયું શું કરી ડીઓ મારે એટલા વ્હાઈટ થઈ ગયું બરાબર. તે બધો તે હાથ પર માર્યો એટલે તે લાલ થઈ ગયું. હે ભગવાન આવી ધમાલ હું કામ કરે છે એમ કહું તને. રહેવા દે નથી સારો. પપ્પા લાયા છે બિલકુલ ગંદો છે. બિલકુલ નથી સારો બિલકુલ. હે આ બી એક બી સારો નથી. રહેવા દે ચાલ તો આપણે નહીં લેવો. ચાલ આપણે બીજે જઈએ. મૂકી દે નથી સારો મૂકી દે ચાલ. ચલો ના ઉપર નથી કાંઈ. ચલો મોડું થાય છે. ના ઉપર કંઈ નથી મારું કામનું એ ટી શર્ટ નથી. ટી શર્ટ લેવી હતી મારે. ચલો ના બેટા ઉપર નહીં જવું ટાઈમ ચંપલ લેવા છે ને ચંપલ લેવા છે તો ચાલો. ના ઉપર ટાઈમ વેસ્ટ થાય બેટા. બે યાર ગાઈસ અમારા જેનીશભાઈ જુઓ હાથ તોડી નાખ્યો પાછો ફિટ બી કરી દીધો. ચાલ ને હું પેટમાં દુખે છે તો શું થાય છે હે? મમ્માની ટી શર્ટ સિલેક્ટ કરી લેજે ને. મમ્માની ટી શર્ટ આ કિડ્સ જરૂર કિડ્સ. ગાઈસ જેનીશભાઈને વોશરૂમ ફૂલ લાગી છે. બહુ વોશરૂમ લાગી છે ગાઈસ. જલ્દી જા. વોશરૂમ ક્યાં છે? વોશરૂમ આ સેકન્ડ તો છે. અલા ફર્સ્ટ આવ્યો યાર કેમ એમ થયું? નાટક શોધું છું આ છોકરો ક્યાં સંતાઈ ગયો તો હાથ પગ ધ્રુજવા લાગ્યા મારા. ધાંડા એવું કરાય મમ્મા બી ના જાય ક્યાં છુપાઈ ગયો તો કેટલી બૂમો પાડી
કરાય એવું મમ્માને ચંપલ કેન્સલ મેં ક્યારનો અહીંયા બેહેલો તો તો મળતો બી નથી મને જેનું બરાબર છે બરાબર છે ગમે છે કેટલાના છે બધા અહીંથી લઈ જાઉં છું ને ગાઈસ બોલ છે એનું ગમે છે કે બીજા લેવા છે એ તો કે પણ પછી એ 3 જોડી નવા કાકા પહેરતો જ નથી ભાઈ ગમે છે ને બ્લોગર છે ગમે છે બરાબર છે માં અહીંયા એક મોટી સાઈઝ હજી મોટી સાઈઝ આપો આપી તારે 3 નંબર મોટી પડશે કેટલી વાર આવી ગયા અહીંયાથી જ લઈ જાઉં છું ચંપલ હજુ 2 નંબર એકદમ પરફેક્ટ સાઈઝ છે નહીં ફાવતું કોણ નંબર અચ્છા હજી ના ઓકે છે હા રે એક સાઈઝ મોટી આપો એક સાઈઝ મોટી આપો ઓકે ઓકે ચાલ ડન એક સાઈઝ મોટી આપે ઓકે જેનીશભાઈને એક સાઈઝ મોટી જોઈએ છે ગાઈસ તો ભાઈએ મોટી કાઢી એક સાઈઝ જેનું પહેર સ્લીપ ઉભા બતાવો તો સ્લીપ ખાય એવા નથી ને આ સ્લીપ ખાય એવા જ છે રબર જોઈએ છે હે કોમની છે આ વરસાદમાં સ્લીપ થઈ જાય છોકરું આ ધ્રોતરી વાળી જો એમ જો તમે પહેરે ને એમ કરી દો ન થાય પહેરે ને એમ કરો ન થાય हिले પણ નહીં એ તો ભીનામાં લપસી જાય કઈ નહીં ચાલ તું પહેરી જો આ બહુ મોટા થયા મોટો કે 3 નંબર હે આ 2 નંબર હે બરાબર છે ગાઈસ બચ્ચા પાર્ટી આજે સેટરડે છે એટલે મોબાઈલમાં બિઝી છે સેટરડે ફૂલ ડે મોબાઈલ જોવાનો જોઈ લો મારા આ સાહેબ બી સેટરડે ફૂલ ડે મોબાઈલ કવર કેમ કાઢી લો નવો ફોન છે રાજા કવર નહીં કાઢવાનું દીકા કવર પહેરાય તમારા દીકરા જો તું ફોનની શાઇનિંગ જો ખાલી કેટલો મસ્ત તારો ફોન છે યાર ગટુઓ હા બસ બપોરમાં લડ્ડુ ગોપાલને ખાવાનું આપ્યું હતું ઓ શીટ યાર મેં લડ્ડુ ગોપાલને ખાવાનું આપવાનું ભૂલી ગઈ હું ના 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 આપ્યા હતા કઢી હા 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 ખીચડી આપી હતી નહીં હા ખીચડી ને કઢી આપી હતી ને તો ગાઈસ જો અમે કાલે લાવ્યા હતા ને સ્ટેન્ડ તો બધા કપડાં મસ્ત સુકાઈ ગયા છે મમ્મી બેઠા બેઠા હંકેલે છે સુકાઈ ગયા છે ને બધા જો ને આ મોજા હુકાઈ ગયા હા મોજા હુકાઈ જાય એટલે બધું હુકાઈ જાય તો ચાલ હવે હું જમવાનું બનાવું અને આ બધું અમુક પેકિંગ કરીને મૂક્યું છે ઇમ્પોર્ટન્ટ સામાનો બધું કેમ કે આપણે હવે 26 તારીખે પ્લાન છે સામાન ફેરવવાનો ન્યૂ ઘરમાં જવાનો એટલે સામાન ફેરવવાનો મતલબ એમ તો કાંઈ નહીં હમણાં દયણું દરાઈને લઈને આવી આવતીકાલે સન્ડે છે અને DCPL 12 છે એટલે આખો દિવસ મારો એમાં જ બિઝી જશે તો એટલે અત્યારે જ હું છે ને દળનું દરાઈને લઈને આવી કાલે સન્ડે ઘંટી બી બંધ હું બી બિઝી છું સવારે અમારે DCPL 12 છે બોયઝ એન્ડ ગર્લ્સની બંનેઓ છે 2 મેચ છે એટલે મંડે અને ટ્યુઝડે 2 વિડીયો આવશે ગર્લ્સ એન્ડ બોયઝના બપોર પછી અમે લોકો જઈશું અમારો ફ્લેટ જોવા મતલબ જે અમે રાખ્યો છે તે ફ્લેટ જોવા અને એમાં પંખા લાઇટ નખાઈ ગયા છે કે નથી નખાઈ ગયા જોઈએ ન્યૂ ઘોડો લાવ્યા છે વાસણ મૂકવાનો એ પણ ગાડીમાં ત્યાં લઈ જઈએ 2 દિવસ પછી અમારા કામવાળા બહેનને લઈ જઈને આખું ઘર ધોવડાવી દઉં પણ છે ને બિલ્ડરે હજી એમાં ટબ નથી નાખ્યા ટોયલેટ ટબ આવે ને એ ટબ ભાઈએ ત્યાં નાખ્યા નથી ને એટલે અમે અટકી ગયા છે જો નાખ્યા હોત ને તો અમે હાલ કાલ જતા રહીએ પણ ટબ માટે બધું અટવાઈ ગયું છે તો કંઈ નહીં અમારા જેનુભાઈ દક્ષુભાઈ મસ્ત મોબાઈલ જોવે છે અને હવે હું રસોઈ બનાવીશ આજે મગના ફણગાવેલા મગના મારે પૂડા બનાવવા છે અંદર મસ્ત ઓનિયન કેપ્સિકમ નાખીશ લસણવાળી ચટણી નાખીશ લીલા મરચાં નાખીશ મકાઈ નાખીશ બધું ક્રશ કરીને સરસ મજાના મગના પૂડા બનાવું ગાઈસ મસ્ત ફણગાવેલા મગ ધોઈ નાખ્યા છે હવે આમાં કેપ્સિકમ લસણ ડુંગળી મકાઈ બધું નાખીને સરસ ક્રશ કરી દઉં તમે કેટલા દિવસથી કહેતા હતા વાગે નહીં પોપટ પાડીને આવ્યો આવતીકાલે DCPL છે ને અત્યારે પોપટ પાડીને આવ્યો બોલો હા તો મોચ આવીએ ને શું કહેવાય પોપટ જ કહેવાય ને હું એ જ કહું છું પણ તમે કેટલા દિવસથી કહેતા હતા
છેલ્લે પેકેટ તે ધ્યાન ના રાખ્યું ભૈયાનું એટલે એ ઘરે આવ્યો ત્યારે થયું હે પહેલે થયેલું જ હતું મને દુખતું જ તું ભાઈ ચીટર કોક તો કહેતો નથી કેમ નહીં હતો મને ચીટર કોક તો ના ચીટર કોક ચીટર કોક ચીટર કોક ચીટર કોક ચીટર કોક લાગે છે ચીટર કોક લાગે છે આ વળી ગયેલો આખો બોક્સ બોલ મારો ગયો મચકોડ આવી ગયો તો તે દુખે છે જો હવે તે મને કઈક વસ્તુ કીધેલી બરાબર વિકાસ ધોની ના કયો ધોની વિરાટ કોહલી હા શું કહે છે તો બોલ કશું બોલ્યા વિરાટ કોહલીનું કાલે ડીસીપીએલ જીતવાનો ને ડીસીપીએલ માં કેટલા રન મારવાનો ડીસીપીએલ માં 100 રન મારવાનો પપ્પા જો આ લેવડાયા 200 રૂપિયાના કોણે હા કોણ હોય તમાર સાહેબ આ સાહેબ પણ આવા જ લેવાય પેલા ના લેવાય પેલા તો પહેરતો જ નહીં આ પેલો ટ્રોફી કાઢે છે રીધમની શું ઓ ભાઈ રિઝમની ટ્રોફી બેરમાં હશે આપી દઉં ને બહુ ના ભાઈ ના કઈ એકે ટ્રોફીઓ મને નહીં ખબર જે પડી હોય તે બધી ટ્રોફીઓ હોય જ છે મારી પાસે નથી આ જેનિસ બધી લઈ લઈને તોડી નાખે છે ઓ હા તો તે તોડી નાખી નહીં ટ્રોફી હે રિધમની ટ્રોફી તે તોડી નહીં નાખી તો કેવી હતી જો દક્ષ સ્ટોર રૂમમાં જે ટ્રોફીઓ છે જોઈ લે એની હોય તો આપી દે કાલે જાવ બધા મને યાર દુખે છે બધું દુખે છે તને તો ગાઈસ આજનું ડિનર મગ ઓનિયન કેપ્સિકમ અને મકાઈના મસ્ત પૂડા બનાવ્યા છે હવે પ્રતિકને આપી દઉં લો અને આટલા સરસ પૂડા બનાવ્યા છે ને તો એ અમારા દક્ષ શું ખાય છે તમે જુઓ ખાલી ભાખરી ડુંગળી આલુ સેવ અને છાશ કેમ ભાઈ અને જેનુભાઈ મોબાઈલમાં જ પડ્યા છે ગોળ શું કરવો છે આની જો કેવા લાગ્યા મમ્મી પૂડા અલી હજી ખાવા તો દે ગરમ ગરમ છે કેમ ખાઉં અચ્છા હજી ખાવાનું બાકી છે ખાઈ લો પછી કહો મમ્મી પ્રતિક અને દક્ષ સૂઈ ગયા છે અને હું પરવારતી હતી મારે બહુ કામ હતું તો હું પરવારી ગઈ પણ અમારા જેનિશભાઈ મારી વગર નહીં સૂવે તમે જોઈ શકો છો અહીંયા પડ્યા ફોન જોવે છે મારી વગર અમારા જેનિશભાઈ સૂવે છે અને તમે જુઓ મારા લડ્ડુ ગોપાલની હાલત કેવી કરી નાખી છે અમારા જેનિશભાઈએ મારે પેન્ટ લેવા જવું છે પણ ટાઈમ નથી મળતો હવે કાલે તો ફાઇનલ લઈ આવું ના કાલે બી ટાઈમ નહીં મળે કેમ કે કાલે અમારા દક્ષ ક્લાસીસમાંથી DCPL 12 છે તો આખો દિવસ ત્યાં 2 વિડીયો બનાવીશ એડિટ કરીશ પછી બહુ બધું કામ છે મંડે DCPL 12 જોવાનું ભૂલતા નહીં યાર બહુ મસ્ત વિડીયો આવવાનો છે મંડે અને ટ્યુઝડે 2 દિવસ ક્રિકેટના જ વિડીયો આવવાના છે અને 26 તારીખે અમે ઘર ચેન્જ કરવાના છીએ અમને બિલ્ડરે જે ફ્રીમાં રહેવા આપ્યો છે ફ્લેટ ત્યાં આગળ અમે શિફ્ટ થઈશું તો ત્યાં પંખાને એવું બધું નખાઈ ગયું છે અને અમે જે ઘટતો હતો સામાન એ બધો લઈ આવ્યા છે હવે અમારા કામવાળા બેન પાસે હું ઘર ધોવડાવવા લઈ જાઉં મસ્ત ઘર ક્લીન કરી દઉં પછી કુંભઘડો મૂકી દઉં કુંભઘડો મૂકીને પછી 26 તારીખે સન્ડે છે એટલે પ્રતિકને છોકરાઓને બધાને રજા હશે તો ત્યારે અમે શિફ્ટ થઈ જઈશું મારી મમ્મીને હું બોલાવી લઈશ કેમ કે મમ્મી હું ને મારી મમ્મી ગોઠવીએ ને એવું બધું કામ કરીએ તો મારા સાસુમાં છે એ રસોઈ બનાવે ને એવું બધું કરે તો એકલા હાથેનું કામ તો નથી યાર 6-7 મહિના માટે અમારે ઘર ચેન્જ કરવું પડશે 6-7 મહિના માટે કેમ કે 6-7 મહિનામાં અમારો ન્યૂ ફ્લેટ તો થઈ જ જશે તો પ્રતિકનું કહેવું એમ છે કે 6-7 મહિના જે આપણું 15,000 રૂપિયા ભાડું બચ્યું તે અને 6-7 મહિના પછી તો પજેશન અમને આપશે પણ અમે ફર્નિચર કરાવીશું એના 2-3 મહિના થશે એટલે સમજો ને 1 વર્ષ પાક્કું પકડી જ લેવાનું હવે 1 વર્ષના 15,000 રૂપિયા કેટલા બચે અમારે એટલા માટે અમે ત્યાં શિફ્ટ થઈએ છીએ બાકી અમને આ ઘર છોડવું ગમતું નથી અહીંયા બી બહુ ફાઇન રહેવાનું છે અમારા ઘર માલિક તો અમને એમ જ કહે છે કે તમે ના જશો અહીંયા જ રહો એમ તો ઈચ્છા તો નહીં થતી જવાની પણ યાર શું કરીએ મજબૂરન જવું પડશે કેમ કે પેલા ઘરનું EMI બી ચાલુ છે આ ઘરનું રેન્ટ બી ચાલુ છે એટલીસ્ટ અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ તો આ ઘરનું રેન્ટ તો ઓછું થઈ જાય અમારે એટલા માટે અમે શિફ્ટ થઈ જઈએ છીએ બાકી અમારા ઘર માલિકે તો અમને એમ જ કહે છે કે તમે અહીંયા જ રહો ક્યાંય ના જશો પ્રતિક હમણાં રેન્ટ આપવા ગયા હતા ને ત્યારે બી કીધું કે શું કામ જાઓ છો અહીંયા જ રહો ને કે તમારા પોતાના ફ્લેટ ઉપર જ શિફ્ટ થાઓ
પણ તો બી યાર પછી પ્રતિકની દયા આવી. મેં તો પહેલાં પ્રતિકને ના જ પાડી હતી કે ના મારે તો જવું જ નથી, અને એમ બી 14મા માળે અને લિફ્ટ બી પેક છે. 14 માળ જ ઉતરીશ અને ચડીશ ત્યારે લિફ્ટમાં કોઈ આવતું જતું હશે ને એમની સાથે લિફ્ટમાં આવી જઈશ ઘરે. બાકી એકલી લિફ્ટમાં હું નહીં જાઉં, કેમ કે મને પેક લિફ્ટમાં બહુ બીક લાગે. મારે જે અહીંયા લિફ્ટ છે એ બહુ ફાઇન છે, કાચવાળી છે, બહારનું બી બધું દેખાય છે અને ફાઇન છે. તો કંઈ નહીં, મને મારે જેનિસને તો લિફ્ટની બહુ બીક લાગે છે. જોઈએ જેનુભાનું રિએક્શન, જો જેનું શું કહે છે. જેનું લિફ્ટ બીક લાગે છે ને? બીક નહીં લાગતી લિફ્ટની? લાગે છે. તો મને બી બહુ બીક લાગે, તને બી બહુ બીક લાગે. શું કરીશું યાર આપણે? કંઈ વાંધો નહીં, આપણે છે ને 14 માળ ઉતરી જઈશું અને લિફ્ટમાં જ્યારે ઘરે આવીએ ને 14મા માળે આપણે, ત્યારે કોઈ આવતું જતું હોય ને એમની સાથે લિફ્ટમાં આપણે આવી જઈશું. ઓકે? એકલા નહીં આવીએ, તારે બી એકલું નહીં આવવાનું. ઓકે? મમ્મા તને નીચે લેવા આવશે અથવા તો બા લેવા આવશે, મમ્મા તને સ્કૂલે નીચે મૂકવા આવશે. એકલું લિફ્ટમાં ક્યારેય નહીં આવવાનું. હા, ચાલો તો સૂઈ જઈએ હવે. બધા સૂઈ ગયા, આપણે 2 જ જાગીએ છીએ. ચાલો ગાઈસ, બ્લોગ પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ એટલીસ્ટ કોમેન્ટ તો કરો યાર. રાધે રાધે. આ વિડીયોમાં એવા જ લોકો કોમેન્ટ કરે કે જે મારો ફૂલ વિડીયો વોચ કરે વિધાઉટ સ્કીપ કરીને જે વિડીયો જોતું હોય ને તે કોમેન્ટ નહીં કરે. કરવી હોય તો છૂટ છે, પણ જે મારો ફૂલ વિડીયો જોતું હોય, આખો વિડીયો સ્કીપ કર્યા વગર, એ લોકો મને જરૂર કોમેન્ટ કરજો, કેમ કે મને ખ્યાલ આવે કે કોણ મારા ફૂલ વિડીયો જોવે છે. અને બધાની કોમેન્ટ હું મારા 2 દિવસ પછી જે નોર્મલ બ્લોગ બનાવીશ ને એ બ્લોગમાં હું કોમેન્ટ લઈશ. કેમ કે હમણાં સોમ મંગળ 2 દિવસ તો છે ને ક્રિકેટના જ બ્લોગ આવશે, એમાં રેગ્યુલર બ્લોગ નહીં આવે. એટલે જ્યારે બુધવારનો બ્લોગ મૂકીશ ને એ બ્લોગમાં તમારી બધાની કોમેન્ટ નામ સાથે હું લઈશ કે એ લોકો મારા ફૂલ વિડીયો વોચ કરે છે. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલે નવા બ્લોગ.